બહાર નોકરી કરવા જવી, કોકની ગુલામી કરવી, એના કરતા ઘરના ઘેર આપણો કામ હોય બંધ કરીને બીજું કામ કરીએ પછી ચાલુ કરવી. આમાં કોઈ બહુ ભણેલાની જરૂર નહીં. 7-8 ચોપડી ભણેલા હોય તો બેન કરીએ. કેટલી ઉંમરના માણસો આ મશીન હકાલી થાય છે? આ તો જો અત્યારે મારી ઉંમર 60-62 વર્ષ, હું ચલાવી શકતો હોય તો 15-17 વર્ષનો 15 વર્ષનો હોય તો આ ચલાવી શકાય. હું તો એવું કહું છું કે કોઈ ભણેલા ગણેલા 12 ભણેલા હોય, કોલેજ કરેલા હોય, 10 વાળા જેને માઇન્ડ આઈડિયા આવતો હોય તો કંપનીમાં મજૂરી કરતા કરતા આ ઘરે ઘંટી નાખીને બેસે તો એના સારામાં સારી આવક આવે. બહેનોને ખરેખર પોતે ઘેર રહેતા હોય, બહાર જવું એના કરતાં ઘરે રહીને બહેનોની સેફટી ખરી અને બહેનોનો ધંધો પણ ઘેર બેઠા. કેટલાક રૂપિયાનું કામ કરી લેતા છો? આમાં તો લગભગ 1500-2000 રૂપિયાની આવક આવે રોજની. હા, 1500 તો મહિના તો 50-60 હજાર રૂપિયાની કમાણી થઈ જાય. 3 ભેંસો છે. 3 ભેંસો છે? હા, બીજી આ દોવા દે એટલે બીજી રહી ને એ બધી 12મી કે પાંખડી હોય. જો આ ફર્સ્ટ ક્લાસ જાળી બનાવી, એમાં કોઈ ચિંતા જ નહીં, લાઈટ હોય કે ના હોય. આ તો મચ્છરદાની તમે બાંધી? હા, કશું ના થાય, અને ફર્સ્ટ ક્લાસ રહે મસ્ત. મિત્ર, હું અમદાવાદ જિલ્લાની અંદરમાં ધોળકા તાલુકાના ગામડા વિસ્તારમાં આવેલો છું. અમારી આટોમાઇઝ કંપનીની ઘંટી એ લોકોએ લીધી છે અને 2 વર્ષ ત્યાં ધંધો કરે છે, ગામડાની અંદરમાં રહીને સાથે ખેતીવાડીનું પણ કામ કરે છે. તો આપણે એને જ મળીએ કે બિઝનેસ કેવી રીતનો કરે છે અને એની ઉંમર એવડી છે અને ઉંમરની સાથે એ ખુદનો બિઝનેસ 2 પ્રકારનો કરે છે, ખેતીવાડીનો અને સાથે સાથે ઘંટી હલાવે છે. કેમ છો કાકા? હા, બહુ મજામાં. બહુ મજામાં, જોરદાર. અચ્છા, તમારું આ કયું ગામ? ભવનપુરા ગામ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો. ધોળકા તાલુકો? હા, ભવનપુરા ગામ તમારું. હા. હવે તમે અમારી કંપનીનો કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો? આ ઘંટી લીધી 10 HP ની તો આ મોબાઈલમાં આની એડ આવી હતી આ ઘંટીની. પછી અમે જોઈ તો અમે પસંદ કરી કે ભાઈ જો આ પથ્થરવાળી કરતા જો આ ઓટોમાઇઝ કંપની હોય અને પથ્થર વગરની જાળીવાળી તો આમાં સારી સુવિધા રહે. ઓલું પથ્થર 15 દિવસે ટાંકવાના ક્યાં ક્યાં પ્રશ્ન એવા બનતા હતા કે ભાઈ આમાં કાંકરી આવે છે, એવું તો ગ્રાહકો પણ રાડું પડતા. પણ આ લાયા પછી આજકાલ કરતાં 2 વર્ષ થયા, બહુ હાઈ ક્લાસ ચાલે છે, એનું રિઝલ્ટ પણ સારું અને કોઈ તકલીફ નથી અત્યાર સુધીમાં. કદાચ ક્યારેક કંઈ થયું તો અમારી કંપનીમાંથી તમને કેવો સપોર્ટ? હા, એક વખત જાળીનો કોઈ પ્રોબ્લેમ હતો તો અહીંથી અમે ફોન કર્યો એટલે તરત જાળી એ આવી જાય ધોળકા. અહીંયા તમારું આ ગામડામાં અમે આવ્યા, ગાડીમાં હાલી કે પાણી એવું એટલું તો અહીંયા તો તમારી ઘરે જારી પહોંચી ગઈ હતી કે તમારે કઈ લેવા જવી પડી હતી? ના ના, આ આપણે છે ઘેર આવી હતી, ઘરે પહોંચી ગઈ, ઘરે પહોંચી જઈ ગામમાં. અમે ત્યાં નક્કી કરીને એ પ્રમાણે એ તારીખે અહીં ગાડી આવી, ગાડી ઉતારીને પછી કારીગરો સેટ કરીને અને બહુ ફર્સ્ટ ક્લાસ સેવા આપી. તો તમે આમાં શું શું દરો છો અત્યારે? આમાં અમે ફાળા દળવી, બાજરી દળવી, મકાઈ દળવી, ઘઉં દળવી, બધું જ લોટ બેસ્ટ નીકળે. કેટલુંક દરતા છો રોજ? રોજનું અમે 25-30 મણ જેવું દળતા હોય. રોજનું 25-30 મણ દરો? હા. તો આ 300 કિલા જેવો માલ થઈ જાય. હા, એટલું દરનું દરી નાખો. હા. તો તમે આ લોટ દરો છો એ તમારી જ ગામમાંથી દૈણા આવે એ દરો કે આજુબાજુના અત્યારે રોપણી ચાલે, મજૂર આવેલા બધા દાહોદ ગોધરાના એ પણ આવી જાય, ભઠ્ઠા આજુબાજુ ઈંટોના ભઠ્ઠા છે એ પણ આવી જાય અને ગામના પણ બધા અહીં દળાઈ જાય. બધા આજુબાજુના ગામના દરવા આવતા છે ને? આવે, ગામના આજુબાજુના, બાજુમાં કલ્યાણપુર ગામ છે એ પણ આવે બધા. અચ્છા, તો તમે આ બધાના દૈણાની તો દરો છો, એની યારે કોક પાસે કોઈને એટલે વૈસાથી તમારા પાસે ઘઉંનો લોટ કે મકાઈનો, બાજરાનો જોતો હોય તો તમે રેડીમેડ બનાવીને રાખવી ને. ઘઉંનો લોટ પણ અમે બનાવીને રાખવી, કોઈ મજૂર હોય 5 કિલો, 2 કિલો, 3 કિલો તો રેડીમેડ લોટી વેચો? હા, કેટલા પ્રકારના લોટ વેચતા છો? લોટ જ તે એ ખાલી આ ઘઉંનો લોટ ને બાજરીનો લોટ એવું બધું વેચે. મકાઈનો વેચો? ના, મકાઈ અહીં થતી નથી, પણ એ મકાઈ લઈને આવે એટલે દળી દેવી. અચ્છા, મકાઈ લઈને આવે તો દરી દો, બાકી બાજરાનો ઘઉંનો લોટ તમે રેડીમેડ વેચો. તો કેટલાક રૂપિયાનું કામ કરી લેતા છો? આમાં તો લગભગ 1500-2000 રૂપિયાની આવક આવે રોજની. હા, 1500 તો મહિના તો 50-60 હજાર રૂપિયાની કમાણી થઈ જાય. તો તમારું કેવું શું છે, ક્યાંક નોકરી કરી તો હેલું કે આ ઘંટી હાકી તો મજા આવે? ના ના, ઘંટી હાકવી આ બિઝનેસ જ છે ને. બહાર નોકરી કરવા જવી, કોકની ગુલામી કરવી, એના કરતા ઘરના ઘેર આપણું કામ હોય બંધ કરીને બીજું કામ કરીએ પછી ચાલુ કરવી, એવું. હા. તો કાકા તમે પેલા શું કરતા? આ ઘંટી લીધી પેલા ખેતીવાડી, પશુપાલન અને આ દળવાની ઘંટી હતી, પથ્થરવાળી ઘંટી હતી. હા, એ તમે હાંકતા? હા, અમે હાંકતા, ક્યારેક અમારા ભાઈ હાંકતા, બધા જે હોય બધાને આવડતી એટલે બધા ચલાવે. તો એમાં નામાં શું તફાવત લાગે? તફાવત તો બહુ આસમાન જમીનનો. એમ? હા રે, આ તો બહુ ટોપ વસ્તુ છે.
હું તો એવું કહું છું કે કોઈ ભણેલા ગણેલા 12 ભણેલા હોય, કોલેજ કરેલા હોય, 10 વાળા જેને માઇન્ડ આઈડિયા આવતો હોય તો કંપનીમાં મજૂરી કરતા કરતા આ ઘરે ઘંટી નાખીને બેસે તો એને સારામાં સારી આવક આવે. એમ? હા, કદાચ ચાલો આ તો જણ છે એ તો ધંધો કરવાના છે, જેન્ટ્સ હોય. તમારું કેવું શું કેવું છે કે લેડીઝ હલાવવા માટે શું થાય? લેડીઝ પણ ચલાવી કરે. આમાં કોઈ એવું કઈ છે નહીં કે મુશ્કેલી આવે. ધારો કે ગાળો બાંધી ઓલા લોડ જોઈ પછી લેડીઝ પણ ઘઉં નાખી શકે, નીકળે એટલે નાખી દે. એમ આ કરવું જોઈએ. ખરેખર આ જે ઓટોમાઇઝ કંપનીના જે રાજકોટ છે એ ફાઇનાન્સ પણ કરતા હોય છે અને અમે સબસિડી પણ આપતા હોય છે. તો આવા બેકાર કોઈ માણસ હોય ભણેલા ઘણા યુવાનો બીજું વિચાર્યા કરતા આવો એક પ્રકારનો ઉદ્યોગ, મિની ઉદ્યોગ જ છે, કરવો જોઈએ ખરેખર. શું વાત છે? હા, વાહ. એટલે તો અમે એવી જ રીતનું આ મશીનની ડિઝાઇન ને બધું બનાવ્યું છે કે તમે કેમ કીધું બહેનો માટે, એવી જ રીતનું અમે ઘણા લોકો શું છે કે ગામડામાં રહેતા હોય તો એને ઘણી સરકારી યોજનાની ખ્યાલ ન હોય તો અમે માર્ગદર્શન પણ આપી કે ભાઈ આની અંદરમાં સબસિડી તો કઈ યોજનાની અંદરમાં કેટલો ફાયદો થાય, કેટલી સબસિડી મળશે, કેવી રીતની મળશે, બધા ડોક્યુમેન્ટ સમજાવી. તો તમે પણ સારી એવી જાણકારી આપો છો. હવે તમે હજી તમારી આટલી ઉંમર થઈ ગઈ ને આટલી તમન્ના છે કે મારે કંઈક કરવું જોઈએ ને હું હલાવું, તો તમારે હજી હું આગળ જતા વિચાર કર્યો છે? હજી તમારે આગળ હજી તો મારે હું તો જે વખતે ઘંટી ત્યાં લેવા આવેલો રાજકોટ, તો એ વખતે બીજો પણ પ્લાન મેં જોયેલો, જેમ કે ઘઉં શુદ્ધ ઘઉં સાફ કરવાનો પ્લાન. હા, એ ક્લિનિંગ પ્લાન. હા, ક્લિનિંગ પ્લાન એ પણ મેં જોયેલો. એ મારા મગજમાં આવ્યો છે. એ મિની પ્લાન્ટ ઈચ્છા કરી કે આ નાખો. હજી તમારી એ ઈચ્છા છે? હા, કે મિની પ્લાન, એવો ક્લિનિંગ પ્લાન, મિની પ્લાન ફિટ કરવો છે. એ પણ બહુ સારો. પછી શું કરવું છે કે ખેડૂતો બધા ઘઉં સાફ કરવા માટે બીજે જાય અહીંથી 15-20 કિલોમીટર, એમ કરતાં જો ગામડામાં હોય કોઈ સારી જગ્યાએ તો ઘઉં સાફ કરાવે બધું. અચ્છા, તો તમારી હજી તમન્ના કોઈ જાતની બાકી નથી રહી? હા, કરવું છે ખરું. તો આપણે જેને જેવો વિચાર, જેને આગળ વધવું એને સારા વિચારથી થઈ જ શકે. મનમાં તમે મક્કમતા લાવો કે આ કરવું જ છે તો થઈ. અમે પણ આ જોયું એટલે ઘણો વિચાર કર્યા, સીધા રાજકોટ જ જ્યાં ગાડી લઈને નક્કી કરીને ત્યાં પેમેન્ટ કરી સીધી આવી ગયું. 5 જ દિવસમાં અમે આ લાવી દીધેલી. 5 જ દિવસમાં આટલો ઝડપી નિર્ણય લીધો? રાજ આટલો ઝડપી. તમને શું એવું પૂછી ગયું કે તાત્કાલિક પૈસા દઈને લઈ જ લઈ? કેમ કે આ જે મશીનરી કામ સારું કરે, પછી કોઈ આમાં બીજી કોઈ અડચણ નહીં. હા, બીજે પહેલા જે ઘંટી હતી એ 15 દિવસે કંઈક તકલીફ, પટ્ટીમાં કંઈક કાંકરી આવે છે એવા ગ્રાહકો કરે. તો તમે પથ્થરવાળી ઘંટી હલાવતા ત્યારે તમે ગ્રાહકને ઘંટી લઈને આવો અને લોટ ધરીને ઘઉં લઈને આવે, પછી લોટ ધરીને તમે આપો તો એવી શું ફરિયાદ કરતા ને આમાં નથી કરતા કરે છે? કેમાં તમને સારું ગ્રાહક? આમાં સારું. આમાં અત્યાર સુધી જે કોઈ ફરિયાદ ન થાય કે આ લોટ બગડ્યો, કે આ મોટો થાય છે કે નાનો થાય છે. કારણ કે આ બધું જાળીઓ પ્રમાણે ચાલતું હોય એટલે અમને ખબર હોય કે 2 નંબરની આપણે જાળી નાખીએ તો આ ઘઉંનો લોટ બહુ ફર્સ્ટ ક્લાસ આવે. અને આવનાર ગ્રાહક જે દળાવા આવતા હોય એમને અમે પૂછવી કે ભાઈ કેવો આંટો આવે છે, તો ગ્રાહક પણ કે બહુ સારો, શુદ્ધ, સરસ. એમ? હા, કારણ કે આમાં ચાળવાનું જ આવતું જ નહીં. આ જે સિસ્ટમ છે એમાં ચડાને એ ઉડાડી અને સીધું પેલી બાજુ નાખી દે એટલે ઠંડો થઈને લોટ ઠંડો થઈને જ નીકળે. અને પાછળ લોટ બાંધી જ દેવાનો, એને ચાળવાનો આવે જ નહીં. કચરો જ કઈ નહીં. હા, કઈ ગ્રાહક પણ ખુશ રહીએ છે? બહુ ખુશ, બહુ ખુશ, બહુ ખુશ. હા, શું વાત છે. હા. તો મને એમ છે કે તમે આ આજુબાજુના ગામડાના બધા આવતા છે, એ પથ્થરવાળી ઘંટીમાં ધરાવતા છે, એ લોકો તમારી પાસે આવવા માંગે છે? આવતા હોય. પછી બેનો વખાણ કરે કે ભાઈ લોટ સારો નીકળે એટલે અહીંયા જ જવું જોઈએ. સારું લ્યો. તો કાકા મારું કેવું એવું છે કે ગામડાની અંદરમાં ઘણા છોકરા જુવાનિયા ઘણા ભણેલા ગણેલા હોય છે, બેનું એવું સારું ભણેલી ગણેલી હોય છે, પછી અમુક સમય એને બિઝનેસ કરવો હોય તો કરી નથી શકતા અને જોબ કરવામાં એને આમ બરાબર સેટિસ્ફાઈડ નથી લાગતું. તો તમારો એવો શું સંદેશો છે કે ઘરનો ધંધો કરવો જોઈએ, ગામડામાં જ કરવો જોઈએ, એવું શું કહેવું છે? હું તો એવું કહું છું કે ખરેખર આ જે કંપની રહી ને એને ધારો કે હું તો હપ્તા સિસ્ટમથી ગ્રાહક જો લેવા માગતો હોય તો આપી દેવી જોઈએ. કારણ એ તો કમાવાનો જ તે ઘેર જાય અને બેંકમાં ખાતું હોય એટલે પૈસા નાખી દે, તમારા ખાતામાં આવી જાય. આવી સિસ્ટમ બનતી હોય કે ભાઈ તમે અત્યારે 50,000 કે લાખ ભરો અને લઈ જાઓ,
અને બાકીના હપ્તા ભરો તો ઘણી બધી લોકો લઈ જાય. એવી સિસ્ટમ બેંકમાં થઈ જ જાય છે. બેંકમાં હપ્તો થઈ જાય છે ગાડીને ઉલટાનું તમારે 1200 1500 2000 રૂપિયા 5000 રૂપિયાના હપ્તા સિસ્ટમથી ઘંટી સરસ મજાની થઈ જાય. અને પૈસાની લોન એ સરકાર સરસ આપે, એની સામે સબસિડી આપે છે. એટલે એ તો બધી સુવિધા અપ ટુ ડેટ થઈ જાય. પણ એને બિઝનેસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? ના કરવો જોઈએ 100%. બહેનોને શું કરવું જોઈએ? બહેનોને ખરેખર પોતે ઘેર રહેતા હોય, બહાર જવું એના કરતાં ઘરે રહીને બહેનોની સેફટી ખરી અને બહેનોનો ધંધો પણ ઘેર બેઠા. શું વાત છે? બહેનોની બહેનો બહુ સેફટી, કારણ કે કંપનીમાં જવાનું, સાધનોમાં જવાનું, વરસાદ હોય, તાપ, ગરમી, એના કરતાં ઘેર બેઠા બેઠા મકાન તો આવા ગામડા મળી જ જાય. ઘરે પોતાને હોય અને એ પોતે આવું કરવા માગતા હોય ભણેલા ગણેલા. આમાં કોઈ બહુ ભણેલાની જરૂર નહીં. 7-8 ચોપડી ભણેલા હોય તો બેન કરીએ. કેટલી ઉંમરના માણસો આ મશીન હકાલી થાય છે? આ તો જો અત્યારે મારી ઉંમર 60-62 વર્ષ, હું ચલાવી શકતો હોય તો 15-17 વર્ષનો 15 વર્ષનો હોય તો એ ચલાવીએ ગઈ. એવું છે? હા. આમાં કઈ કારીગર છે? કારીગર અનુભવ છે? તમારી ઘંટી એકી એમાં કેટલી તકલીફ છે ને આમાં કેટલી તકલીફ છે, એટલે તો તમને બધું કહી શકો. તો સરસ, મજા આવી, તમે જોરદાર વાત કરી. મિત્ર, આજે દાદાએ સરસ મજાની વાત કરી કે ગામડે બેસીને આરામથી બિઝનેસ કરી શકો. આજે એની 62 વર્ષની ઉંમરમાં એ આવડો મોટો બિઝનેસ કરે છે, આખો દિવસ ઘંટી હલાવે છે. પહેલાં પથ્થરવાળી ઘંટી હકાલતા હતા, એના કરતાં એ 1000 ગણા ખુશ છે. આજે એને ગ્રાહક કોઈ ફરિયાદ નથી કરતા. એની સાથે સાથે રેડીમેડ બાજરાનો લોટ ને ઘઉંનો લોટ બે રેડીમેડ વેચે, કિલો 2 કિલો 5 કિલો પેકિંગ કરીને વેચે. તો જો આટલી ઉંમરની અંદરમાં આવો સરસ બિઝનેસ કરતા હોય તો જો જુવાનિયા માટે આત્મનિર્ભર બનવા માટે જરૂર તમારે કંઈક વિચારવું જોઈએ. કારણ કે અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ ગુજરાતમાં છે. અને અમે લોકો આવા જ મશીન, ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી, દાલ મિલ મશીન, મસાલા મશીન, સુગર મશીન, એવી બધી જ પ્રકારની મશીનરી બનાવી છે. અને જો તમારે આવો જ બિઝનેસ કરવો હોય તો અમારે સ્ક્રીન ઉપર નંબર છે, એકવાર જરૂર કોન્ટેક્ટ કરો. તમે પણ બિઝનેસમેન બનશો, એ અમારી જવાબદારી છે. ધન્યવાદ. ભેંસો પણ તમે ભેગી રાખી છે? હા. કેટલીક છે? 3 ભેંસો છે. 3 ભેંસો છે? હા. બીજી આ દોવા દેવા એટલે બીજી રહી ને એ બધી 12મી કે પાંખડી હોય. જો આ ફર્સ્ટ ક્લાસ જાળી બનાવી, એમાં કોઈ ચિંતા જ નહીં, લાઈટ હોય કે ના હોય. હા, તો મસરદાની તમે બાંધી? હા, કશું ના થાય. અને ફર્સ્ટ ક્લાસ રહે મસ્ત. પંખો ફિટ કર્યો છે. ભેંસો ને એક સમય એવો તો માણાની પંખા નો જ મળતા. અને કેટલું બેસ ચોખ્ખું રાખવાનું. પછી જો આ પાછળ ઘાસચારો છે, આપણી જમીન છે પાછળ. બધી શું વાવ્યું છે એમાં? આમાં એ બાજરી, ઓલી છે બંટી ને એવું છે, રચકો બંટી બધું મિક્સ છે. અચ્છા. નહીં તો આ પાણી ભરેલું જ રહે છે? ના, આ તો પહેલામાં જ છે. આ તો ડાંગર રોપી ને જે કાલ. અચ્છા. એમાં ના રહે તો આમ જતું રહે પાછળ. અચ્છા. આ પાણી ભરવું પડે કે? ભરેલું જ ચોમાસાનું. ભરેલું? હા. ઓલામાં વરસાદ ન આવે એટલે નીકળી જાય ખૂણામાં. અચ્છા અચ્છા. ઘાસચારો રાખવો પડે ને આના માટે. જો ઘણો રાખ્યો. આ ઘાસચારો આજે આ ઘણો એ તો ખાઈ રહ્યા. એટલે આ લીકર શું છે? આ મશીનરી છે ટ્રેક્ટરની. ઓલી ડીસું છે. આ ઉપડી છે. જો આવા આ ઉપડીમાં શું કરો? આમાં વધારે ખાતર લઈ જવું હોય, ઘાસચારો બહારથી લાવવો હોય તો આમાં ભરીને લાવવાનો ટ્રેક્ટર. આ ટ્રોલી, આ ડાંગર માટે બાવળા લઈ જવાનું. પછી આ ડીસું છે ખેતરમાં મારવાની. તો આ કોણ હકાલે છે? એ મનીષભાઈ બધું કરે, આપણે કંઈ નહીં. આ દાંતી છે. પછી આ ડીસું છે. આ હેવી આવે, ગમે એવી જમીન ના ઉખડતી હોય ને. ના, ઉખાડવું નથી, તમે જોયેલું છે જમીનમાં ઓલું આમ આખું આમ. હા, બધું ગમે એવું ઘાસ હોય તો ઉખાડીને નાખી દે બારું. આ તો મોંઘું આવે. આ લાખ રૂપિયા ઉપરનું આવે. આમ તમારા ઓલા પર બરાબર છે ને? બરાબર જ છે. બરાબર બરાબર તમારે કાંઈ આને કાંઈ ન થાય. હા. આ ઘંટી કહેવાય. આને તમે ગમે એટલી આગો ને કાંઈ ન થાય. ઓટોમેટિક બંધ થઈ જાય, ઓટોમેટિક હાલે. હા, બંધ થઈ જાય ઓટોમેટિક. હમણાં થઈ જાય, મેં કરી દીધી. હા, થઈ જાય. સાસો આ લોટ કોઈનો ના આવે ને ઠપકારવું પડે. કોઈ ગરીબ માણસ હોય ને લોટનો ગાળો ના આવે. એટલે ઘઉંનું ની હાલતું હોય ને એટલે કેવું હોય કે ખાલી જરા કોઈ બાજરીનો ગાળો બદલાય, 200 ગ્રામ 500 ગ્રામ જેવું જરાક આખોડી એટલે જ આપણે દઈ છેક ઠપકારી નાખો નીકળી જાય. નીકળી જાય. એટલે કોઈને ઓલું ના થાય. રાખવાનું નહીં, આપણે શું કરવું છે? હા, કોકનું લઈને રાખીને કરવું? ના આપણે બહુ છે બધું. આવો મનીષભાઈ, કેમ છો? ડાંગર રોપવાનું ચાલુ.
ખેતીવાડી. વાડીએ ખેતીનું ભેગું કરો તો ખેતીવાડી ભેગી કરો તમે ખેતીવાડી તો કરવાની જ છે. એવું છે. આજે અમે છે ને અલીપુર અમદાવાદ સાઈડ ને બધે એમ આવ્યા હતા ને તો કીધું લાવો અમારે જ્યાં જ્યાં મશીન હાલે છે ને ત્યાં જાણી આવ્યું કેવું લાગે છે કેમ છે કાંઈ સજેશન તમારા હોય તમે શું બનાવો છો કેવી રીતનું કરો છો.